સિનેમા સ્પોર્ટ્સ ટિકિટ ફ્રી અપાય છે। વેક્સિનેશન માટે અનેક ઓફરો અપાય છે। વેસ્ટ વર્જિનિયા 35 વર્ષના લોકોને $100 બચત બોન્ડ આપી રહ્યું છે। ન્યૂ જર્સી $100 બિયર આપી રહ્યું છે અને મેરીલેન્ડ કર્મચારીઓને $100 આપી રહ્યું છે। બર્ગર ફ્રી લંચ આપી રહ્યું છે। અમુક યુનિટમાં $1000 ફી માફી આપવામાં આવી રહી છે। અમુક રાજ્યોમાં બાસ્કેટબોલની ફ્રી કીટ આપવામાં આવી છે અને સિનેમા કૂપન પણ અપાઈ રહ્યા છે। રાજ્યમાં મ્યુકોમાઇકોસિસના નામથી રોગ લોકોમાં હાહાકાર મચી ગયો છે। સરકાર દ્વારા પણ આ રોગને મહામારી તરીકે જાહેર કરવામાં આવી છે। સરકાર અમદાવાદ એસવીપી હોસ્પિટલમાં ઇન્જેક્શન આપવાની જાહેરાત કરવામાં આવી હતી। ત્યારે આજે સવારથી દર્દીના સ્વજનો ઇન્જેક્શન લેવા માટે એસવીપી હોસ્પિટલ પાસે લાઈનો લગાવીને ઊભા છે, પરંતુ અવ્યવસ્થાના કારણે તેમને ધરમુક્કોનો સામનો કરવો પડ્યો છે। પરંતુ હવે એસપીને બદલે એમ્ફોટેરેસિન બીના ઇન્જેક્શનો એલજી હોસ્પિટલ ખાતેથી અપાશે તેવી જાહેરાત કરવામાં આવી છે। મ્યુકોમાઇકોસિસના અમદાવાદ સહિત શહેરોમાં કેસમાં વધારો થઈ રહ્યો છે। સરકાર દ્વારા પણ આ મુદ્દે ગંભીર નોંધ લઈને મહામારી જાહેર કરવામાં આવી છે। આ બધાની વચ્ચે દર્દીનો સારવારો ખર્ચ પણ લાખો રૂપિયામાં છે। એની દવાઓ પણ હાલમાં મળવી મુસીબત છે। હાલમાં દર્દીઓ સાથે પણ હવાતિયાઓ મારી રહ્યા છે। બે તરફ સરકાર દ્વારા પણ આ દવા એસપીપી હોસ્પિટલમાં આપવાની જાહેરાત કરાઈ છે। તે માટે એક પ્રક્રિયાઓ પસાર થવાનું રહેશે। લોકોને પોતાના સ્વજનોને બચાવવા માટે ઇન્જેક્શન લેવા દોટ મૂકી છે, જેને લઈને આજે એસપીપી હોસ્પિટલની બહાર લાંબી લાઈનો લાગી હતી। એસપીપી હોસ્પિટલમાં ઇન્જેક્શન લેવા માટે આવેલા લોકોને જણાવ્યું હતું, અહીં કઈ દવા મળશે, કોને ક્યારે મળશે તેની માહિતી આપવાની કોઈ વ્યવસ્થા નથી, જેને લીધે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। એક તરફ પોતાના સ્વજનોનો જીવ બચાવવા માટે પરિવારજનો ભારે તકલીફમાં મુકાયા છે, તો બીજી તરફ અવ્યવસ્થાના કારણે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। મ્યુકોમાઇકોસિસ સારવાર કેન્સર, કિડનીની બીમારી કરતાં પણ વધુ ખર્ચાળ સાબિત થઈ રહી છે। મ્યુકોમાઇકોસિસ સારવાર પાછળ દર્દીને એક મહિનામાં 12 થી 40 લાખ સુધીનો ખર્ચો કરવો પડે છે। સિવિલ હોસ્પિટલમાં સિનિયર ઈએનટી સર્જન ડોક્ટર કલ્પેશ પટેલે કહ્યું, મ્યુકોમાઇકોસિસ દર્દીઓ માટે હાલમાં લાઇપોઝોમલ ઇન્જેક્શન ઉપયોગમાં લેવાય છે। દર્દીના વજન પ્રમાણે તેને ડોઝ અપાય છે। એક ઇન્જેક્શનની કિંમત 7000ની આસપાસ છે, એટલે કે 6 ઇન્જેક્શન પાછળ કુલ ખર્ચ આશરે 42000 જેટલો થાય છે। એક દર્દીને 30 દિવસ સુધી સળંગ આ ડોઝ આપવો પડે છે, એટલે કે અંદાજે એક દર્દીને સારવાર દરમિયાન 90 થી 100 ઇન્જેક્શન આપવા જરૂરી બને છે। જીએસટી ડિપાર્ટમેન્ટે કરચોરી પકડવા તાજેતરમાં જીએસટી ઈ-વે બિલના વાહનોને ફાસ્ટેગ સાથે જોડી દીધા છે, જેના કારણે વાહન જુદા જુદા ટોલ ટેક્સ અને ચેકપોસ્ટ પરથી પસાર થાય ત્યારે તેના પર નજર રાખી શકાશે। આ ઉપરાંત વેપારીઓ ખરેખર માલ મોકલ્યો કે નહીં તેની પણ ચકાસણી થઈ શકશે। જીએસટી વિભાગ દ્વારા દેશના 800 ટોલ ટેક્સ પર પરમેનન્ટ ફાસ્ટેગ સિસ્ટમ ઉપયોગ કરી દેવાની, દરેક વાહન સ્કેન કરીને તેનો ડેટા ઈ-વે બિલ સાથે સરખાવે છે। એક અંદાજ પ્રમાણે દરરોજ 25 લાખથી વધારે વાહનો જુદા ટોલ ટેક્સ અને ચેકપોસ્ટ પરથી પસાર થાય છે, જેમાંથી કોમર્શિયલ વાહનોને આરટીઓ વેબસાઇટ પરથી અલગ તારવી તેનો ડેટા જીએસટી ઈ-વે બિલ સહિતની દરરોજ અપડેટ કરી દેવાય છે। આમ એક મહિનામાં ડેટા જોઈએ તો જીએસટી અધિકારીઓ ચોંકી ઉઠ્યા છે, જેમાં ઈ-વે બિલ દર્શાવેલી જગ્યાએ સિવાય માલની મૂવમેન્ટ, એક જ વાહનો વારંવાર મટીરિયલ સપ્લાય કરવા જુદા જુદા ટોલ ટેક્સ ઉપરથી પસાર થાય છે। ઘણા બધા ઈ-વે બિલ દર્શાવેલા ટોલ ટેક્સ ઉપરથી પસાર થયા નથી। સરકાર આ સિસ્ટમ વધારે મજબૂત કરવા માટે ઈ-વે બિલ, ફાસ્ટેગ અને RFIDનો સોફ્ટવેર ઉપર કામ કરી રહ્યા છે। આમ દેશમાં થતી બોગસ એફિડેવિટ સાથે ઝડપી બનાવવા માટે બોગસ બિલ બનાવનારાને ઝડપી પાડવા જરૂરી તમામ એડવાન્સ ટેકનોલોજી સાથે કામ કરાઈ રહ્યું છે। હાલ સમય થયો છે વિરામનો, લઈશું એક વિરામ। तो शेफ, टेस्टी समोसे के बाद अब पनीर लवाबदार की बारी। अरे हेली जी, हर डिश में एक ही मिर्च। हाँ, मैं तो गजानन तेजालाल समोसे या किसी भी खाने को तीखा बनाने के लिए एकदम बढ़िया है, मगर पनीर में रंग रूप और कम तीखेपन के लिए हमें चाहिए गजानन कुमठी लाल मिर्च। जैसे दाल फ्राई में तीखेपन और रंग रूप का बैलेंस चाहिए, तो उसमें लगेगी गजानन रेशम लाल मिर्च। पर मेरे बच्चों को तो सादी सी भिंडी पसंद है, तो रोज के खाने के लिए गजानन प्रीमियम मिर्च। शुद्धता और स्वाद को ध्यान में रखकर गजानन ने तैयार की है विभिन्न मिर्च,
अरे वाह शेफ, आप तो मास्टर हैं। तेजा लाल, कुमठी लाल, रेशम लाल और प्रीमियम मिर्च के साथ गजानंद है हर मिर्च का मास्टर। વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે। નજર કરીએ સમાચારો પર। સુરત મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો અંક 1,37,207 પર પહોંચી ગયો છે। આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 2010 થયો છે। ગતરોજ શહેરમાંથી 439 અને જિલ્લામાંથી 262 મળી 701 કોરોના દર્દીઓને કોરોનાને માત આપી સાજા થયા છે અને તેમને રજા આપવામાં આવી છે। અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 1,28,690 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યા છે। જિલ્લામાં કોરોના કેસમાં ફરી વધારો થયો છે। ગતરોજ નવા કેસ 500 નોંધાયા છે। પોઝિટિવ કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ રહેતા એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે। એક્ટિવ કેસ ઘટીને 6,507 નોંધાયા છે। રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનમાં આંશિક રાહત આપી મર્યાદિત સમય સુધી વેપાર ધંધા માટે છૂટછાટ આપવામાં આવી છે। સરકારના આ નિર્ણયથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ગુજરાતી વેપારીઓમાં ખુશી છવાઈ છે। લાંબા સમયના વિરામ બાદ વેપારીઓ પોતાના દુકાનોના શટર ઊંચા કરશે તે બાબતે તેમાં ખુશી જોવા મળી છે। આંશિક લોકડાઉનમાં આજથી કેટલીક છૂટછાટો મળતા રાજ્યમાં અનેક દુકાનો આજથી ખુલ્લી છે। સવારે 9 થી બપોરના 3 વાગ્યા સુધી ધંધા રોજગાર કાર્યરત રહેશે। રાજકોટમાં તમામ બજારો ખુલ્લી રહેશે। વેપારીઓએ દુકાન બહાર બોર્ડ લગાવ્યું છે અને તેમાં લખ્યું છે કે માસ્ક નહીં તો માલ નહીં। કોરોનાની પરિસ્થિતિમાં સુધારો થતાં સરકાર દ્વારા મર્યાદિત સમય સુધી ધંધા રોજગાર શરૂ રાખવા નિર્ણય લેવાયો છે, જેને લઈ વેપારીઓ પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રોજગારી પર બ્રેક લાગી હતી, તેથી વેપારીઓ સરકારના નિર્ણયને આવકારી રહ્યા છે। રાજકોટના શૈલેષભાઈ ગઢવી નામના વેપારીએ જણાવ્યું, સરકારે બહુ સરસ કામ કર્યું છે। અમે વેપારીઓ પણ સરકારની ગાઈડલાઈન પ્રમાણે ચાલીશું। ગ્રાહકોને માસ્ક પહેરાવીશું, સોશિયલ ડિસ્ટન્સ રાખીશું। મધ્યવર્ગના લોકો માટે સરકારે સરસ નિર્ણય લીધો છે। આંશિક લોકડાઉનમાં આર્થિક રીતે ઘણી મુશ્કેલીઓ પડી રહી હતી। વેપારીઓ દ્વારા સરકારના નિર્ણયને આવકારી ધંધા રોજગાર શરૂ કરાયા છે। તેમાં પણ હવે વેપારીઓ દ્વારા કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે ધંધો કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે। સંક્રમણ ન ફેલાય તે માટે તકેદારી રાખી ધંધો કરવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે વેપારીઓએ દુકાન બહાર બોર્ડ લગાવી તેમાં માસ્ક નહીં તો માલ નહીંનું લખાણ કરવામાં આવ્યું છે। રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું, આજથી રાજ્ય સરકારે તમામ દુકાનો ખોલવાની છૂટ આપી છે, પરંતુ મારી અપીલ છે કે ખાસ કરીને ખાવા પીણાની દુકાનો પર રેસ્ટોરન્ટોમાંથી વસ્તુની લોકોએ ટેક કરવામાં આવે। લારીઓ અને પાનના ગલ્લા પર લોકોને એકઠા ન થવું તેમજ દુકાનેથી વસ્તુઓ લઈ ઘરે ઉપયોગ કરવો। લોકો પોતાને ઘરે જતા રહે અને રાત્રિ કર્ફ્યુ યથાવત જ રાખે તેવું કહેવામાં આવ્યું હતું। લેન્ડ ગ્રોબિંગ એક્ટ 2020 હેઠળ બનાસકાંઠા જિલ્લામાં કલેક્ટરની કાર્યવાહીથી ભૂમાફિયા તત્વોમાં ભય અને ફડફડાટ વ્યાપ્યો છે। માથાભારે તત્વો ગરીબ વ્યક્તિઓની જમીન પર બિનકાયદેસર રીતે કબજો જમાવે અને તેમણે ગેરકાયદેસર રીતે સરકારી અથવા તો ખાનગી માલિકીની જમીન પર કબજો કર્યો હોય તેવા વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 બનાવવામાં આવ્યો છે। આ કાયદા હેઠળ બનાસકાંઠા જિલ્લામાં કલેક્ટર અને વહીવટીતંત્ર એક્શનના મોડમાં કામગીરી કરી રહ્યું છે। બનાસકાંઠા જિલ્લામાં લેન્ડ ગ્રોબિંગ એક્ટ હેઠળ અત્યાર સુધીમાં જમીન પચાવી પાડનારા 80 આરોપીની વિરુદ્ધ જિલ્લામાં જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં 20 જેટલી ફરિયાદો નોંધાઈ છે, જેમાંથી આરોપીઓની ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં તેમની ધરપકડ કરી જેલના સળિયા ગણતા કરી દીધા છે, જ્યારે 28 જેટલા ફરાર આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। જિલ્લામાં અત્યાર સુધીમાં સરકારી અને ખાનગી માલિકીની કુલ 17 કરોડની જમીનો ભૂમાફિયાઓના શકંજામાંથી મુક્ત કરવામાં આવી છે। બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું, બનાસકાંઠા જિલ્લામાં સરકારી જમીન, ગૌચર જમીન કે ગરીબ વર્ગની જમીન પચાવી પાડનારા તમામ માથાભારે શખ્સોની વિરુદ્ધ ગુજરાત લેન્ડ ગ્રોબિંગ એક્ટ હેઠળ તંત્ર દ્વારા કાયદેસર કડક કાર્યવાહી કરવામાં આવશે। હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ગુરુવારે કોરોનાને લઈ ઓનલાઈન RTI અપીલ સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં 3 અરજદારો ઓનલાઈન અને 1 અરજદાર રૂબરૂ હાજર રહ્યો હતો। અરજદારો દ્વારા માંગવામાં આવેલા બાંધકામ, ગ્રંથાલય સહિત અન્ય માહિતીઓ અંગેની RTOમાં
માહિતી પૂરી ન મળતી હોવાની માહિતી અધિકારી કુલપતિ ડોક્ટર જે વોરા સમક્ષ રજૂઆત કરી હતી, જેમાં એક અરજદાર યુનિવર્સિટીના પૂર્વ કર્મચારી હતા. તેમને કુલપતિ સમક્ષ કર્મચારીને પૂરી માહિતી અપાતી નથી અને અન્યને શું આપવામાં આવતી હશે તેવો રોષ ઠાલવ્યો હતો. કુલપતિ દ્વારા તેમને જરૂરી માહિતી 10 દિવસમાં આપવા સંલગ્ન વિભાગને સૂચના આપવામાં આવી છે. યુનિવર્સિટી દ્વારા યુજી અને પીજી સેમ એકની ઓનલાઈન પરીક્ષાઓ 3 તબક્કામાં લેવાની છે, જેમાં પ્રથમ સ્નાતક સેમ એકની 17 પરીક્ષાઓ અને 8 જૂનથી શરૂ થશે. બીજા તબક્કામાં સ્નાતક એકની મોકૂફ રખાયેલી 9 પરીક્ષાઓમાં પેપર પરીક્ષાની 19 જૂનથી શરૂ થશે. અનુસ્નાતક સેમ એકની 17 પરીક્ષાઓ 1 જુલાઈથી શરૂ થશે. પરીક્ષાઓમાં MCQ પદ્ધતિ લેવામાં આવશે. રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. ગઈકાલ રાજકોટમાં 192 કેસ નોંધાયા હતા. શહેરોમાં કુલ કેસની સંખ્યા 40,497 પર પહોંચી છે. અલગ અલગ હોસ્પિટલમાં 1,270 દર્દી સારવાર હેઠળ છે. ગઈકાલે રાજકોટમાં 224 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. રાજકોટમાં 24 કલાકમાં 19 દર્દીના મોત થઈ ચૂક્યા છે. જોકે આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. ગઈકાલે 21 દર્દીના મોત થયા હતા, જેમાં એક દર્દીનું કોવિડથી મોત થતું જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોરોના કરતાં મ્યુકરમાઇકોસિસના દર્દી વધી જતા સ્થિતિ વધારે કમફોડી બની છે. કોરોનાના 407 દર્દી સારવાર લઈ રહ્યા છે. ક્રમશઃ ડિસ્ચાર્જ થતા આ સંખ્યા ઘટી રહી છે. અત્યારે મ્યુકરમાઇકોસિસના દરરોજ 30 દર્દીઓ દાખલ થઈ રહ્યા છે, જે 450 થયા છે. 500 બેડની કુલ ક્ષમતા સાથેનો રાજ્યનો સૌથી મોટો મ્યુકરમાઇકોસિસ વોર્ડ રાજકોટ હતો, પણ તે હવે ભરાવા લાગ્યો છે અને આયોજનના ભાગરૂપે સમરસ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસના સારવાર માટે જાહેર કરવામાં આવતા આજથી દર્દીઓને ત્યાં મોકલાશે. સમરસ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે મહત્વનું કેન્દ્ર સાબિત થયું છે. ત્યાં 1000 બેડની ક્ષમતા છે. જો કે હવે દર્દીઓ ઘટતા ત્યાં સ્વજ સારવાર હેઠળ રહેશે. જો ઓપરેશનની જરૂર પડશે તો તેમને સિવિલમાં કરાશે. સાથે સર્જરી કરી પછી પોસ્ટ સર્જરીની સારવાર સિવિલમાં થશે. જે દર્દી સ્ટેબલ છે તેઓને શુક્રવારથી શિફ્ટ કરાશે. આ નિર્ણયથી દર્દીઓના વિભાગ પડી જતા દરેક પર પૂરતું ધ્યાન આપી શકાશે. જો કે દાખલ થયાથી તમામ પ્રક્રિયા સિવિલ હોસ્પિટલમાં જ થશે. સમરસમાં સીધા દાખલ થઈ શકાશે નહીં. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં મ્યુકરમાઇકોસિસના દર્દીઓ સૌરાષ્ટ્રમાંથી આવી રહ્યા છે, જેથી દર્દીની સંખ્યા પણ વધી રહી છે. હાલ સમય થયો છે વિરામનો. લઈશું એક વિરામ. रानी सिंह तेल और कपासिया तेल, मूल्यवान भरोसा, मूल्यवान तेल। વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે. નજર કરીએ સમાચારો પર. તાઉતે વાવાઝોડું વીત્યાના 36 કલાક બાદ અમરેલી જિલ્લામાં ભારે ભયાવહ ચિત્રો સામે આવ્યા છે. 175 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા વાવાઝોડાએ જિલ્લામાં 45 લોકોનો ભોગ લીધો છે, તો હજારો લોકોના મકાન તૂટી ગયા છે. જ્યારે સાવરકુંડલાના આંબરડી ગામે 3 બાળકો, 1 મહિલા અને 1 પુરુષ વાડીની ઓરડીમાં દબાઈ જતા પરપ્રાંતીય 5 મજૂરોના મૃત્યુ થયા છે. કે ન્યૂઝ મીડિયાની ટીમે દબાયેલા લોકોના કાટમાળ ખસેડી મૃતકોને 6 કલાકની જહેમત બાદ બહાર કાઢ્યા હતા. તમામ મૃતદેહોને એમ્બ્યુલન્સ મારફતે સાવરકુંડલા સિવિલમાં પીએમ કરી મૃતક પરિવારજનોની હાજરીમાં અંતિમ વિધિ કરાઈ હતી. અમરેલી જિલ્લામાં વાવાઝોડા બાદ ભયાવહ ચિત્ર સામે આવ્યા છે. હજુ મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. ખૂબ જ મોટી સંખ્યામાં પશુ અને પક્ષીના મોત થયા છે. જિલ્લામાં હજુ પણ અનેક ગામો સંપર્ક વિહોણા છે. મોટી સંખ્યામાં લોકો લાપતા હોવાનું સામે આવ્યું છે. મોટી સંખ્યામાં પોપટ, ચકલી, મોર અને અસંખ્ય પક્ષીઓ તેમજ બકરા, ગાય, ભેંસ જેવા પશુઓના મોત નિપજ્યા છે. સરકાર ઝીરો ક્રેઝિટિવ દાવો કરી રહી છે, પણ તેની તૈયારીઓ અમરેલી જિલ્લામાં ટૂંકી પડી હોય તેવું લાગી રહ્યું છે. સરકારી તંત્રએ પણ વાવાઝોડાના પૂર્વે તમામ આયોજનો કર્યા હતા. પરિણામે
કાચા અને જોખમી મકાનોમાં રહેતા કેટલાક લોકોને સલામત સ્થળે ખસેડી શકાયા હતા. તેમ છતાં વિકરાળ વાવાઝોડાના ગંભીર પરિણામ આવ્યું છે. વાવાઝોડાના કારણે અમરેલી જિલ્લામાં 45 લોકોના મોત થયા છે. આંબરડી અને કૃષ્ણગઢ સામે 50 બકરાઓના મોત થયા છે. માનવ તેમજ પશુ પક્ષીઓના મૃત્યુઆંક હજુ વધે તેવી શક્યતા છે, કારણ કે મોટી સંખ્યામાં લોકો લાપતા થયા છે. જાફરાબાદમાં વાવાઝોડાની રાત્રે 5 યુવાઓ બોટમાં હતા અને આ બોટ ભારે પવનના કારણે ઊભી ફાટી હતી. દરિયામાં જ ડૂબી પડી હતી અને 5 વ્યક્તિના મોત થયા છે. આજે 5ના મૃતદેહ મળી આવ્યા હતા. આવી જ રીતે બોટમાં રહેલા અન્ય 7 લોકો લાપતા છે, જેની હજુ કોઈ ભાળ નથી. તંત્ર દ્વારા શોધખોળ કરવામાં આવી રહ્યું છે. સૌથી મહત્વની વાત તો એ છે કે સાવરકુંડલાના આંબડી ગામે ખેડૂતોના ગોડાઉનમાં ભરેલ કપાસ મગફળી ગોડાઉન ધરાશાયી થયું છે. ઓઇલ મિલોને પણ તેજ પવન ઉખાડી નાખી છે. સાવરકુંડલા આંબડી ગામોની જો વાત કરીએ તો ત્યાં અંદાજે 10 કરોડથી વધુ નુકસાન થયાનું નકારી શકાય તેમ નથી. અમરેલી જિલ્લામાં તબાહીની સાથે જો વાત કરીએ ખાસ તો વાડી વિસ્તાર અને સીમ વિસ્તારની અંદર જે મજૂરો રહેતા હતા તે મજૂરોના જે ઝૂંપડાઓ છે તે તબાહ ઉડી ગયા છે. પરંતુ ખાસ હવે કહી શકાય કે મજૂરો જે છે એ મજૂરોને રહેવું ક્યાં તેના માટે ખેડૂતે વ્યવસ્થા તો કરી છે, પોતાના ઘરે બધાને શિફ્ટ કરી દીધા છે, સલામત જગ્યાએ ખસેડી દીધા છે દરેક ખેડૂતે. પરંતુ કેટલાક મજૂરો એવા પણ છે વિસ્તારની અંદર કે જે કેટલાક તમને હું બતાવવા માંગીશ કે આ મજૂરો જે છે એ અત્યારે આવી રીતે કેટલાક લોકો રહે છે, જે છાંયો મળે છે ત્યાં આવી રહે છે. આજે બેબીને પણ અહીંયા જોઈ શકાય, નાની જે છોકરી છે તેને પણ ક્યાંક ઈજા પહોંચી છે, જે છાપરાના ક્યાંક દબાયેલી હતી. આ બેન છે તેમને પણ આ નાનું એમ તો બાળક જે છે એ બાળક, આ બધા મજૂરો છે તે દબાયેલા હતા, પણ તો હેમ ખેમ સલામત જે છે તે લોકો બહાર નીકળ્યા હતા. આ ભાઈને પગમાં પણ ઈજા પહોંચી છે, તેના ખંભાની ઉપર જે છે તે દિવાલ પડી હતી. મહા મહેનતે આ લોકો પોતાની જાતે જે છે તે નીકળી ગયા હતા. તે એક સદનસીબે આ લોકો પર કહી શકાય કે એક ઈશ્વરની કૃપા રહી છે. ખાસ કરીને જો બીજી વાત કરીએ તો હજી અમરેલી જિલ્લામાં કેટલા એવા પરિવારો છે, હજારોની સંખ્યામાં જે પરિવારો છે તે વિહોણા બની ગયા છે, ઘર વિહોણા બની છે, કે કેટલા લોકો લાપતા છે. હજુ પણ મૃત્યુઆંક જે છે તે વધવાની કેટલીક સંભાવના પણ વર્તાઈ રહી છે. સુભાષ સોલંકી, કે ન્યૂઝ ગુજરાતી, અમરેલી. વડોદરા નજીક પોર જીઆઈડીસી ખાતે આવેલી એક ફેક્ટરીમાં આજે વહેલી સવારે આગ લાગતા વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવાઈ હતી. પોર ખાતે આવેલી શ્રીનાથજી પ્લાસ્ટિક નામની ડ્રગ બનાવતી કંપનીમાં આજે વહેલી સવારે લાગેલી આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું છે. આગમાં કંપનીની મશીનરી તેમજ પ્લાસ્ટિકના ડ્રમ લપટાયા હતા. બનાવની જાણ થતાં વડોદરા ફાયર બ્રિગેડને ફરાતા બ્રિગેડ 2 કલાકની જહેમત બાદ આગમાં કાબુ મેળવ્યું હતું. આગ બનાવમાં કોઈ જાનહાનિ થતાં અટકી હતી અને પોલીસે પણ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. રાજ્યમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. આ સાથે કોરોનાની બીજી લહેર પણ છે અને મ્યુકરમાઇકોસિસની મહામારી પણ છે. એટલે હવે સૌ કોઈના ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ તમામ પરિસ્થિતિને કાબૂમાં રાજ્ય સરકારે 28મી એપ્રિલે કેટલાક નિયંત્રણો લીધા છે, જેથી આ સંક્રમણ ફેલાતું અટકાવી શકાય. જેમાં અત્યાર સુધીમાં સરકારે મિની લોકડાઉન જાહેરાત કરી છે, જેમાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાય તમામ લોકોને ધંધા રોજગાર બંધ રાખવા આદેશ કરાયો છે. ત્યારે હવે 24 દિવસ આજથી સરકારે અમુક નિયંત્રણો હટાવ્યા છે, જેથી વેપારી અને નાના ફેરિયાઓમાં ખુશીનો માહોલ સર્જાયો છે. સરકારે સવારના 9 થી 3 વાગ્યા સુધી અમુક વેપાર ધંધા ચાલુ રાખવા માટે પરવાનગી આપી છે, જેમાં ગલ્લા લારીઓ અને નાના મોટા વેપારીઓને પણ રાહત મળી છે. ઘણા દિવસ બાદ બજારો ખુલતા લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા. લોકોને હવે કોરોનાનો ડર પણ નથી તેવા તમામ લોકો આજે માસ્ક સાથે બજારમાં જોવા મળ્યા હતા. બજારમાં પણ વધારે ભીડ જોવા મળી હતી અને માટે વેપારીઓ પણ લોકોને અવારનવાર સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે કહેતા હતા. આ મિની લોકડાઉનમાં સૌથી વધારે અસર થઈ હોય તેવા ફેરિયા અને ફેરી ચાલકો, રોજ કમાઈને રોજ ખાતા હોય તે વ્યક્તિઓ હતા. ઘણા દિવસ બજારો બંધ રહેતા તેઓ લાચાર બન્યા હતા. આથી આજે બજારો ખુલતા તેઓએ રાહતનો શ્વાસ લીધો હતો. રાજ્ય સરકારના નિર્ણયને આવકારતા વેપારી આશિષ ઝવેરીએ જણાવ્યું, અમે ખુશ છીએ. છેલ્લા કેટલાક દિવસથી અમે એક નાગરિક તરીકેની ફરજ નિભાવી ઘરે બેઠા હતા. અમારા ધંધા રોજગાર બંધ રાખીને રાજ્ય સરકારને સહકાર આપ્યો હતો, પરંતુ તેના કારણે અમારા કેટલાક વેપારીઓ ઘણી આર્થિક મુશ્કેલીઓમાં મુકાયા હતા. અમારી એટલી જ પ્રાર્થના હતી કે મહામારી જલ્દીથી જાય અને અમારા ધંધા રોજગાર ધમધમતા થાય. અમે સરકારની ગાઈડલાઈન મુજબ તમામ વ્યવસ્થા સાથે દુકાનો ખોલી છે. બજારમાં ભીડ ન થાય તે માટે અમે સતત ગ્રાહકોને ટકોર કરતા રહ્યા છીએ. અમે સરકારને જાહેર કરેલા સમય પ્રમાણે જ દુકાનો ખુલ્લી રાખીશું અને તમામ તકેદારી રાખીશું. માધુપુરા માર્કેટ સ્વૈચ્છિક બંધ રાખેલા માધુપુરા મહાજન માર્કેટના સેક્રેટરી લલિતભાઈએ જણાવ્યું,
અમારે માર્કેટ ચાલુ રાખવા માટે મંજૂરી મળી હતી, પરંતુ વધતા કેસને લઈને માધુપુરા મહાજન સ્વૈચ્છિક રીતે દુકાનો બંધ રાખવામાં આવી હતી. આજે સરકારે લોકોને રાહત આપી છે, અનુસરીને અમે પણ માર્કેટ ખોલ્યું છે. અમે વેપારી તરીકે નિર્ણયનો આવકાર્યો છે. માર્કેટ બંધ રહે તો વેપારી માંડીને મજૂરોને પણ પેટમાં પાટું વાગે છે, એટલે અમે તમામ નિયમોને અનુસરીએ છીએ અને માર્કેટ ચાલુ રાખવા માટે સૂચના આપીએ છીએ. મારું નામ યશ સોની છે. અમારો ફૂડ પેકેટ્સ અને કોલ્ડ ડ્રિંક્સનો ધંધો છે અને લોકડાઉન ખોલ્યું એના માટે ગવર્મેન્ટને આભાર. અમે ફૂલ નિયમોનું પાલન કરશું. મારું નામ નીતિશ કુમાર સોની છે. મારે સાઉથ બુકુરમાં પાન પાર્લર છે, કર્મા પાન પેલેસ. આજે લોકડાઉન પડ્યું, હવે જે સરકારે લોકડાઉન ખોલી આપ્યું છે તો સરકારનો ખૂબ ખૂબ આભાર. અને મારી દુકાનમાં બોર્ડ મારેલા જ છે, કોઈએ માસ્ક વગર આવું નહીં, અને માસ્ક વગર આવશે તો સરકાર 1000 રૂપિયા દંડ લે, પણ એવી પહેલાં હું લઈશ એવી હું બાંહેધરી આપું છું. અને માસ્ક વગરના કોઈને આવવા દઈશ નહીં. ગુજરાતમાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતક સાબિત થઈ રહી છે. આ લહેરમાં ગામડા વધારે પ્રમાણમાં કોરોના ફેલાયો છે. હવે આ લહેર ધીમી પડતા ખાસ કરીને ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફે હાશકારો અનુભવ્યો. બીજી તરફ અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થનારા કોરોના દર્દીઓમાં 50% ઘટાડો થયો છે, જ્યારે શહેરમાં ખાનગી કોવિડ હોસ્પિટલમાં 55% બેડ ખાલી થયા છે. ગત 25 એપ્રિલે અમદાવાદમાં કોરોનાના કેસનો આંકડો 5000ને આર આંબી ગયો હતો, જે હવે ઘટીને 1000 પર આવી ગયો છે. બીજી તરફ શહેરમાં માઇક્રોસિસના કન્ટેનમેન્ટ ઝોન અને તેમાં પણ ઘટાડો થયો છે. છેલ્લા એક સપ્તાહથી એક પણ નવો ઝોન ઉમેરાયો નથી, જ્યારે મોતની સંખ્યા પણ સિગ્નલ ડિજિટલમાં આપવામાં આવી રહી છે. એક સમયે ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને બેડ મેળવવાના ફાફા હતા. આજે 55% બેડ ખાલી પડ્યા છે. 6565 બેડમાંથી 2963 બેડ પર દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જેમાં વેન્ટિલેટર સાથે 392 ભરાયેલા છે અને 36 બેડ ખાલી છે. એક સમયે અમદાવાદ સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં 108 એમ્બ્યુલન્સની 1.5 કિલોમીટર સુધી લાંબી કતારો લાગતી હતી. એમ્બ્યુલન્સનો એટલો ઘસારો રહેતો હતો કે બેડના અભાવે દર્દીને એમ્બ્યુલન્સ વાનમાં જ સારવાર આપવી પડતી હતી. છેલ્લા એકાદ સપ્તાહથી કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. અત્યારે સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં 1200 બેડની મેડિસિટીમાં 594 બેડ ખાલી પડ્યા છે. છેલ્લા 23 દિવસથી સુસ્ત પડેલા સુરતના માર્કેટ આજથી ખોલવાની જાહેરાત બાદ વેપારીઓમાં ખુશીની લહેર જોવા મળી છે. સવારના 9 વાગ્યાથી માર્કેટો ફરી ધમધમી ઉઠી હતી. 50,000 રિટેલર, 165 કાપડ માર્કેટની 70,000 દુકાનો 23 દિવસ માટે આજથી ખુલી હતી. બેકાર બનેલા કાપડ માર્કેટ અને રિટેલ કામદારોએ સરકારના આ નિર્ણયને પ્રશંસનીય ગણાવ્યો છે. રોજ કમાઈને રોજ ખાવાવાળાએ કહ્યું હતું કે કામ હશે તો જ ઘરનો ચૂલો સળગે છે, નહીંતર 2 ટાઈમનું ભોજન માટે સામાજિક સંસ્થાઓની રાહ જોવી પડે છે. લોકડાઉનની અસર માત્ર ગરીબ અને રોજ કમાઈને ખાવાવાળા પર પડે છે. કોરોનાના વધતા જતા કેસને અટકાવવા માટે રાજ્ય સરકારે 23 એપ્રિલથી મિની લોકડાઉન લગાવી દીધું છે. જો કે આજની મિની લોકડાઉનનું હળવું થતાં 50% લોકોમાં ખુશીની રાહત જોવા મળી છે. રંગનાથન શારદાએ જણાવ્યું હતું કે જુસ્સા સાથે વેપારીઓએ નવી SOP હોસ્પિટલ મુજબ દુકાનો ખોલી છે. લગભગ 70,000 દુકાનોમાં કામ કરતા કારીગરોની અછત હાલ દેખાય છે. માર્કેટના રનિંગમાં આવતા હજી 20 દિવસનો સમય લાગશે. પરપ્રાંતીય કામગરો જેઓ બીજા રાજ્યોમાંથી આવતા હોય છે, તેઓને પાછા લાવવામાં ઘણી તકલીફો પડશે. આખા વર્ષનો 50,000 કરોડનો વેપાર 30% વેપારમાં છેલ્લા 2.5 મહિનામાં એટલે કે 15 માર્ચથી 31 સુધીમાં કરાતો હતો. લગભગ 17,000 કરોડના વેપારમાં 10,000 કરોડનું વેપારીઓએ નુકસાન કરીને બેઠા છે. બાકીના 7,000 કરોડનો માલ ગોડાઉન અને ટ્રાન્સપોર્ટમાં રહેલો હોય છે. એટલું જ નહીં, 12,000 થી 15,000 કરોડનું પેમેન્ટ ઉઘરાણી હજી બાકી છે. જો કે એવી નવી શરૂઆત સાથે વેપારીએ વેપાર શરૂ કર્યો અને આશા છે કે બહાર ગામના વેપારીઓ સાથે તમામ સહકાર મળી રહેશે. સમાચારોમાં આટલું જ. વધુ સમાચારો અને માહિતી માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.